પાલક અને પનીર સાથે આજે આપણે કંઈક નવું જ બનાવીએ, પાલક ચીઝ પનીર ગોટાળો. તો ચલો શરૂઆત કરીએ. પાલક ચીઝ પનીર ગોટાળો બનાવવા માટે તમારે 2 મોટી પાલકની પનીર લેવાની, જે આશરે 300થી 500 ગ્રામ જેટલી હોય છે. તેને તમારે એકદમ ઝીણી સમારવાની. હવે આ પાલકની ભાજીને તમારે 3 પાણીથી ધોઈને નીતરવા માટે મૂકી દેવાની. કઢાઈમાં થોડુંક તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 4 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી નાખવાની અને હવે આ ડુંગળીને તમારે સાંતળવા માટે મૂકી દેવાની. ડુંગળીની અંદર સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હળદર નાખવાની અને આ ડુંગળીની અંદર સરસ રીતે મિક્સ કરી દેવાનું. ડુંગળી થોડીક સાંતળાઈ જાય ત્યાર પછી એની અંદર તમારે થોડુંક સ્વાદને ટેસ્ટી બનાવવા માટે થોડુંક બટર નાખવાનું રહેશે અને એ પણ આ ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. થોડીક વારને અમે જોઈએ તો ડુંગળી આપણે થોડીક સતરાઈ જાય છે તો એની અંદર તાજા આદુ લસણ મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ નાખવાનું અને બધું સરસ રીતે મિક્સ કરીને બધું સાંતળી કાઢવાનું. બધું સંતળાઈ જાય ત્યાર પછી એની અંદર 1 ચમચી ભાજી પાવનો મસાલો અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખવાનો. ત્યાર પછી સાઈડ પર જે આપણે પાલકની ભાજી નિતારીને મૂકેલી હતી તે કઢાઈની અંદર નાખી દેવાની અને બધું જ એની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. ત્યાર પછી તમારે આનો ગેસ બંધ કરી દેવાનો અને કઢાઈને નીચે ઉતારી નાખવાની અને એની અંદર તમારે 200 ગ્રામ જેટલું પનીર છીણી નાખવાનું. પનીર તમારે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછું પણ તમે નાખી શકો છો. અને ત્યાર પછી પનીર છીણાઈ જાય ત્યાર પછી એની અંદર 100 ગ્રામ જેટલું ચીઝ નાખવાનું રહેશે. પનીરની જેમ આ શાકની અંદર તમે ચીઝ વધારે કે ઓછી માત્રામાં પણ લઈ શકો છો. હવે પાલકની ભાજી સાથે આ ચીઝ અને પનીર એકદમ સરસ રીતે મિક્સ કરી નાખવાના રહેશે. બધું સરસ રીતે આપણે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને ગેસ ઉપર ધીમી આંચ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. અત્યારે આ શાક થોડુંક થીક લાગે છે તો આપણે એની અંદર થોડુંક પાણી નાખવાનું રહેશે જેથી તે એકદમ લચકીદાર બની જાય. તમને અમારા પાલક ચીઝ પનીર ગોટાળાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ગમી હોય તો લાઇક અને શેર કરજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય જરૂરથી કરી લેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.